टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ સાથે જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા ભારતીય જનતા પાર્ટીમાં કનુભાઈ ડાભીની નારાજગીને કારણે ખળભળાટ મચી ઉઠ્યો છે। કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ નારાજગી વ્યક્ત કરી છે તથા કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા લોકોને વધુ માન મળી રહ્યું છે તેવો દાવો તેમણે કર્યો। મૂળ બીજેપીના જૂના કાર્યકરોની અવગણના અને માન ન મળતું હોવાની ફરિયાદ થઈ છે, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દાઓ લઈને બેઠેલા નેતાઓ પણ ફોન ઉપાડતા નથી તેવું તેમણે કહ્યું છે। પક્ષ પણ આવા નેતાઓને જ મહત્વ આપી રહ્યું હોય તેવી ફરિયાદ તેમણે કરી છે। એક પત્ર તેમણે લખ્યો અને આ લેટર બોમ્બ બાદ કનુભાઈની નારાજગીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। તો કનુભાઈએ જે પત્ર લખ્યો છે તે પત્ર હવે અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ। આ એમની સોશિયલ મીડિયા પોસ્ટ છે, ત્યાંથી સ્ક્રીનશોટ લેવામાં આવેલો છે। સૌથી પહેલાં તમે નિહાળો, પત્રમાં તારીખ લખવામાં આવેલી છે 26 તારીખ। અહીંયા તેમનું જે લેટર હેડ છે તે પણ અહીંયાથી ખાસ સાથે આપવામાં આવેલું છે। અહીંયા પૂર્વ ધારાસભ્ય શ્રી અને કનુભાઈનું નામ પણ છે અને આ કનુભાઈની જ સોશિયલ મીડિયા પોસ્ટ છે। હવે તમે નિહાળો, પત્રમાં તેમણે લખ્યું છે સ્પષ્ટપણે કે મારા જાહેર જીવનમાં 2 દાયકા કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં મેં કામ કરેલું છે અને પાર્ટીના વિચારો તથા કાર્યપદ્ધતિ પ્રત્યે મને હંમેશા ગૌરવ અને આદર રહ્યો છે, સ્પષ્ટપણે અહીં લખવામાં આવ્યું છે। આગળ તેમણે લખ્યું છે કે સ્થાનિક સ્તરે જૂથવાદને કારણે મારે પૂર્વ ધારાસભ્ય પદની ગરિમામાં અને સન્માનમાં અહીંથી ખાસ ખોટ થઈ રહી છે। તેમણે કહ્યું છે કે સન્માન જળવાતું નથી, પદની ગરિમા જળવાતી નથી અને સતત અવગણના કરવામાં આવે છે। તેમણે કહ્યું કે મારા વિસ્તારના લોકોને કેટલીક મુખ્ય માગણીઓ અને રજૂઆતો છે તથા વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાને કારણે મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું તેવું પોતાના લેટર હેડ પર તેમણે મૂક્યું છે। આ પરિસ્થિતિએ મને મથાળે વિચારવા મજબૂર કર્યો છે તેવું પણ તેમણે કહ્યું। તેમણે લખ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે વર્ષોથી પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના થઈ રહી છે। જૂના પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ કદર કરવામાં આવતી નથી। તેમણે કહ્યું કે હું 24/7 પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ, પરંતુ આ એક એમને નારાજગી હતી જે તેમણે અહીંયાથી રજૂ કરી છે। કનુભાઈ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ, અહીં તેમણે જે છે તે પોતાનો સ્ટેમ્પ પણ આપ્યો છે અને કઠલાલના તેઓ પૂર્વ ધારાસભ્ય છે તે પ્રકારે પણ તેમણે અહીં પત્ર લખ્યો છે। તો સ્પષ્ટપણે પત્રમાં આપણને સમજવા મળી રહ્યું છે તે પ્રમાણે અહીં તેમણે લખ્યું છે કે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન જળવાતું નથી અને સાથે તેમણે લખ્યું છે પક્ષમાં સતત અવગણના કરવામાં આવી રહી છે। વિસ્તારના અમુક લોકોની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનો યોગ્ય અવાજ તેઓ બનવા માગે છે, પરંતુ એ અવાજનો પ્રતિસાદ કોઈ મળી રહ્યો નથી તેવું પણ તેમણે અહીંયાથી લખ્યું છે। તો કઠલાલ અને સાથે આસપાસના વિસ્તાર, ખેડાની આસપાસનો સમગ્ર વિસ્તાર તમે જુઓ તો ત્યાં અત્યારે ફિલહાલ ભારતીય જનતા પાર્ટીનો આ જે વિવાદ વકર્યો તેને કારણે થઈને હવે ભારતીય જનતા પાર્ટીના લોકો વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગયો છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ જોડાઈ રહ્યા છે, સીધા જ તેમની સાથે વાત કરીએ। કનુભાઈ, પહેલાં તો સ્વાગત। અને સૌથી પહેલાં તમે જે પત્ર લખ્યો છે સ્પષ્ટપણે આપની વાત સમજ પર આવી રહી છે। જે પ્રકારે પક્ષની અંદર જ જે જૂથબંધીની વાત પહેલાં વડોદરામાં પણ બહુ જ સાંભળી હતી, રાજકોટમાં પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને હવે તમે પણ આ જ પ્રકારનો મુદ્દો રજૂ કરી રહ્યા છો। શું મુખ્ય મુદ્દો શું છે અહીંયા? નમસ્તે યશભાઈ, મારા જાહેર જીવનમાં 2 દાયકાથી વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા છું। ખરેખર તો કઠલાલ તાલુકાના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું ગામ છે। જ્યારે 2000ની સાલની આસપાસના સમયમાં આ ગામડાઓ એવા હતા કોંગ્રેસ લક્ષી ગામડાઓ। આ ગામડાઓમાં દરેક ગામ 3000-4000 ગામ છે। લગભગ 15 ગામડા એવા હતા એ ગામડાઓમાં 8 થી 10 વખત ભારતીય જનતા પાર્ટી પડતા એવો એ વખતનો સમય હતો। એ વખતના સમયમાં શ્રદ્ધેય નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને લગભગ તો આઝાદી પછી કોઈ વખત અહીંયા ભારતીય જનતા પાર્ટી નહીં। એવા ગામડાઓ છે કે જેમાં ગામોમાં કેસ ફેરી પણ આપણે જઈ શકાતું નહોતું, એવા ગામડાઓ હતા। એવા ગામડાઓમાં જઈને ઘેર જઈને આજીજી કરીને પગે લાગીને એમને ધીરે ભાજપમાં અમે જોઈ કે તમે ભાજપમાં આવો આવી રીતે મેના ટાણા મારતા હતા, સરકારનું કામ કહેતા હતા, આ બધું જ કહેતા। આવા ગામડાઓ હતા
એને એક કરીને ધીરે લાવ્યા. એ વખતનો સમય હતો. નરેન્દ્રભાઈ એ વખતે હતા મુખ્યમંત્રી, અને હાલના સંજોગોમાં જે વખતે ભાજપમાં કોઈ નતું, એમણે ભાજપ લાયા. આ બધા કામોને લગભગ 40,000 મતદારો એવા હતા. કમિટેડ વોટ એ કોંગ્રેસના વોટ, દરેક ગામમાં 10 વોટ મળતા, અને એ ભાજપમાં 10 વોટ મળતા, અને ગામ લોકો શોધતા કે 10 વોટ કોણ નાખી ગયું એ શોધો. એટલે ફરીએ ગેરકાયદે શોધતા કોણ આ વોટ ભાજપમાં નાખી ગયું, તપાસ તો કરો, એને શિક્ષા આપો. કેમ તે ભાજપમાં કોણ આપણું કયું કામ કર્યું છે, આમ છે તેમ છે બધું ચાલતું. એ વખતે કોંગ્રેસના દિનશા પટેલ ત્યાંની ચૂંટણી લડતા. આવી વેદનાઓ અમે જોઈ છે. એ વખતે ગામ લોકો શોધતા ને બધું કરતા. એવા ગામડાઓ ધીરે ભેગા થઈ અને અમે આ ભાજપ લાવ્યા. હાલના તબક્કે જોવા જઈએ તો આ ગામડાઓ 2010માં પેટા ચૂંટણી આવી. એ વખતે નરેન્દ્રભાઈ મને ટિકિટ આપી, અને આ ગામડાઓને ધીરે થઈને એક કર્યા, અને 30 થી 35 રિપોર્ટ કરી દીધી. એ 2% 95% વોટિંગ આ ભારતીય જનતા પાર્ટી તરફથી કરી. અને સાથે એ પણ તમને યશભાઈ તમને એ પણ કહેવા માંગુ છું કે આ ગામડાઓ જે વચન પણ આપ્યું હતું, નરેન્દ્રભાઈ વચન આપ્યું કે તમે ગમે તેમ કરો પણ આઝાદી પછી તેની વખત આપણે કમર ખીલાવવાનું છે. એટલે એ વખતે રાત દિવસ અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી જનસંઘની ટીમ જૂના ભાજપના કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરતા અને કમર ખીલ્યું. આઝાદી પછી દરેક વખત ભાજપમાં કમર ખીલી એ તમે જોયું છે. અને હાલમાં જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવ્યા છે, એ ભાજપમાં આવેલા કાર્યકર્તા કોંગ્રેસમાંથી એમને સતત હોદ્દાઓ મળતા, ધારાસભ્ય બનાયા, લગભગ મેદાન તો વ્યવસ્થિત હતું જ, અને ભાજપમાં લાવીને એમને ધારાસભ્ય બનાવ્યા. ધારાસભ્ય બનાવ્યા પછી જૂના જે કાર્યકર્તાઓ, મને તો યાદ છે કે 2007 ને 2004માં જે અમારી સાથે ભાજપ બેઠો કરવામાં જે કરવામાં જે જહેમત કરી હતી, એ કાર્યકર્તાઓ મારા હોશિયાર છે. આ હોશિયાર પર છે, એમનો દુઃખ હું સહન નતો કરી. પ્રદેશમાં જાણ કરી, જિલ્લામાં પણ જાણ કરી કે મારા જૂના કાર્યકર્તાઓ એ વખતે ઝંડી રોકતા. ખરેખર એ વખતનો સમય તમે જોવા જાઓ, ઝંડી રોકતા હતા, ઘેર જતા હતા, ટેમ્પલેટ વેચતા હતા, અને ગાળો પણ લોકોને ખાતા. એ કાર્યકર્તાઓ અત્યારે છે. આ વેદના વ્યક્ત કરવા માટે મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં આ મારો નારાજગીનો વ્યક્ત કર્યો કે ખરેખર હું જાણતો ખરો કે હોસ્ટેલમાં તકલીફ કરવા મારા કાર્યકર્તા જૂના છે, એ જૂના કાર્યકર્તાઓને બહાર તો કાઢું. એક હાલમાં એ લોકોનું છે, અમુક તો ઘણા પ્રકારના કાર્યકર્તાઓ પણ થઈ ગયા. એમના બેસના પણ આપણા કાર્યકર્તાઓ બેસના પણ જઈ શકતા નથી, અને એમાં પણ ભણવા જઈ લાઈવ છું, એમની સાથે હું રહ્યો છું. સાથે મારી પાર્ટી પોતાના અંગત સ્વાર્થ માટે હું નથી રહ્યો. અંગત મારો કોઈ સ્વાર્થ નહીં. પાર્ટીએ મને ખૂબ જ આપ્યું છે, પાર્ટીમાં તો સાથે રહેવાનો છું. પરંતુ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં આવીને નુકસાન કરી રહ્યા છે, સૌથી વધારે નુકસાન કરી રહ્યા છે. એ તમે જોતા હશો, ટીવીના માધ્યમથી જોતા હશો. અને હું તો ગ્રાઉન્ડ વ્યક્તિ છું, હું ગામડામાં રહું છું. ગામડામાં નીચે શું ચાલી રહ્યું છે એ મને ખબર છે, તેમની વેદના મને ખબર છે. ઉપર તો કંઈક ને કંઈક લેટર થતું કંઈક માહિતી, એમાં વચ્ચેના ભાગો જિલ્લા થોડો ઘણો સુધારો વધારો પણ અમારું નેગેટિવ ઉપર ચલાવતો હોય. પરંતુ ગ્રાઉન્ડ તમે ચેક કરો, ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે એ તમે ચેક કરો ને જોવો. અને ભાજપની વિચારધારા મારા વ્યક્તિને ટિકિટ આપણે આપી તો શું સારું, નહીતર કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા છે. આ વિચારધારાઓ ભાજપની વિચારધારા વ્યક્તિ કોઈ પણ એને તમે ટિકિટ આપો તો ઘણું સારું છે. જી બિલકુલ. એટલે કનુભાઈ જી બિલકુલ. તો કનુભાઈ, હવે સવાલ એ બને કે જ્યારે તમે પત્ર લખ્યો છે, લોકો સમક્ષ પોતાની રજૂઆત મૂકી છે, શું સંગઠનમાંથી કોઈએ આપની સાથે સંપર્કનો પ્રયત્ન કર્યો? તમને કોઈ વળતો જવાબ સંગઠનમાંથી આપની નારાજગીને લઈને આવ્યો છે? કોઈએ મને જવાબ તો નથી આવ્યો, પણ લગભગ તો મારી 2 મહિનાથી મારું અભિયાન ચાલુ. મારું અભિયાન 2-3 મહિના ચાલતું હતું. હું સરકારમાં જતો,
પ્રદેશમાં જતો અને જિલ્લા સંગઠનમાં વાતો કરતો ખરે અમે દુઃખી છીએ. નાના મોટા કાર્યક્રમો ભાજપના થતા અમને વગરના થાય, અમને બોલાવા નહીં, કોઈ જગ્યાએ કશું કહે નહીં, કશું નહીં. અને નવા આવેલા જે છે ને એમની સાથે રહી એમને બોલાવવાના અમને સાયલેન્ટ કરવાનું ચાલી રહ્યું હતું. આ લગભગ 3-4 મહિનાથી ચાલતું હતું. ના છૂટકે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મારે બધાને જાણ કરવામાં આવ્યું. જાણ એટલા માટે કરું છું કે હું ભલે જૂનો લઉં, પણ જૂના કર્યા કરતા મારી પાસે તમે આવજો. હું અત્યારે સરકારમાં લઉં, તમારા પ્રશ્નો નાના મોટા હશે એ હું તમારા પ્રશ્નો લઈને જઈશ. હાલમાં દાદો 24 કલાક લાઈટ છે, ગામડામાં 24 કલાક લાઈટ, એક વખત વરસાદ પડ્યો એટલે એક 4 થી 5 દિવસ વખત લાઈટ આવવાની સાહેબ. એવા સંજોગોમાં નાનામાં નાનો વ્યક્તિ એ મને ફોન કરે, મોટા વ્યક્તિઓ તો મોટો ફોન કરે, પણ નાનામાં નાનો વ્યક્તિ મને ફોન કરે એટલે હું એમજીવીસી વાત કરું, પોલીસ વાત કરું કે તમે લાઈટ ચાલુ કરો, વિદ્યાર્થી સારું સ્કૂલમાં જવાનું છે. એટલે એ લોકોને એક રાખી આવી અને સાથે સાથે ઘરની બધી લઈને પણ સાથે જાતે તો મારી ગાડી સાથે જતો લાઈટ ચાલુ. આમ મારું ટ્રેક્ટર પણ એમાં જોઈન કરતો. હાલમાં લાઈવ જ છું, આવા કામો એ વખતે કરતો અને હાલમાં પણ કરતો આવ્યો છું. પરંતુ મારી વાચા એક જ હતી કે હું નારાજ હતો એ પબ્લિક માટે, મારા માટે નહીં. પાર્ટી મને ખૂબ જ આપ્યું છે, ખૂબ જ આપ્યું છે, પણ મારે કોઈ મુદ્દાની જરૂર નહીં, કશી જરૂર નથી. પરંતુ ભાજપમાં આવેલા માણસોને પ્રાધાન્ય આપવા છે. આવેલા વ્યક્તિઓને કોંગ્રેસમાંથી એમને હોદ્દેદાર બનાવવામાં આવે છે. તમે હાલમાં જોયું હશે, ગઈકાલે એક અમૂલ ડેરી માટેની એમને જાહેર કર્યું ઉમેદવારો લિસ્ટ. એમના પરથી તમને ખ્યાલ આવશે કે ફરીથી કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્ય એમને જીતાડ્યા. એ જીતાડવા વખતે આખું અમલું ભાજપ એક પાલું થઈ ગયું. સતતપણે એમને હાથે રહીને સમજાવટ કરીને ધીરે ધીરે ભેગા કરીને એમને વધારી લો. ભાજપમાં આ એમને વધારી લો. આ 2-3 હજાર જીતવાની સીટ છે એ વધારી લો, એનો મારતા હતા. સતત પણ એક થઈને એમને જીતાડી. ફરીથી ગઈકાલે જાહેર કરી અમૂલ્ય યાદી. એ અમૂલ્ય યાદીમાં પણ કોંગ્રેસમાંથી આવેલા યાલાજી માનસી ધારા એ પણ ગોવિંદ એમના જ ગામના છે, ગામના છે. એમને પણ મેન્ડેટ આપ્યું, એમની પણ જાહેરાત કરી. આવી રીતે હાલમાં જે જાહેરાત કરી છે એમાંથી લગભગ તો 75% કોંગ્રેસના ઉમેદવારોને જાહેર કરી મેન્ડેટ યાદી જાહેર કરી છે. આવી રીતે તકો સાથે સાથે તાલુકા પંચાયતમાં પણ એવું છે. તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા એ બનાવ્યા એ પણ કોંગ્રેસમાંથી આવેલા છે. એટલે આ કલ્ચર ભાજપ અને કોંગ્રેસનું ભેગું થયું છે. એટલે જૂના કાર્યકર્તા છે, વર્ષામ ટકેલા કાર્યકર્તા છે, એને મારે બહાર લાવવું છે. તમે નાનું મોટું કામ લાવો. આમ તો પ્રદેશ ખાતે કે કોઈની ભાજપ ખાતે કોઈ મારી નારાજગી નથી. હું ભાજપમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાં આવેલા વ્યક્તિઓ છે એ ગમે તેમ કહીને જૂના કાર્યકર્તાઓ ભાજપના છે એમને ધક્કો મારીને કાઢી મૂકો. આવું એમનું આયોજન છે. અમને ધક્કો મારીને કાઢી મૂકશે સતત પણ અમે જવાના નહીં. અમારી વિચારધારા ભાજપ સાથેની છે અને રહેવાની છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું છે. અમે આશા કરીએ છીએ કે તમે જે રજૂઆત કરી છે તે યોગ્ય રજૂઆત જરૂરથી પહોંચે. કનુભાઈ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા હતા અને આ સમગ્ર રજૂઆત તો આપ નિહાળી રહ્યા છો એ પત્ર પણ, અને સાથે સાથે આપણે વાત પણ કરી પૂર્વ ધારાસભ્ય કનુભાઈ સાથે અને સમજવાની કોશિશ કરી કે કઈ રીતે કોંગ્રેસમાંથી આવેલા લોકોને કારણે જે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ છે તેમને પણ પદની ગરિમા જળવાતી ન હોય તેવી લાગણી અનુભવાતી જોવા મળી.